સ્વાગત છે મિત્રો તમારું મારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જ ભારત સરકાર રેલ મંત્રાલય દ્વારા રેલવે ભરતી બોર્ડ દ્વારા મિત્રો નોન ટેકનિકલની જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે। જેમાં મિત્રો જાહેરાત ક્રમાંક 6/2025 જાહેરાત ક્રમાંક 2007/2025 દ્વારા સ્નાતક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। હવે મિત્રો જે અગત્યની તારીખ અને જગ્યાઓ જોઈએ તો મિત્રો આ પ્રમાણે છે। જેમાં મિત્રો મહત્ત્વની તારીખો રહેશે તો મિત્રો અરજી આરંભ થવાની તારીખ મિત્રો જાહેરાત ક્રમાંક 6/2025 સ્નાતક ઉમેદવાર માટે 21/10/2025 થી 20/11/2025 હશે। અને ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક 7/2025 બિન ટેકનિકલ લોકપ્રિય શ્રેણી પૂર્વ સ્નાતક ઉમેદવારો માટે જાહેરાત અરજી કરવા માટેની તારીખ 28/10/2025 થી 27/11/2025 રહેશે। તો આ પ્રમાણે મિત્રો ઓનલાઈન અરજી કરી શકાશે। ત્યારબાદ મિત્રો જગ્યાઓ જોઈએ તો મિત્રો આ પ્રમાણે છે। જેમાં મિત્રો જાહેરાત ક્રમાંક 6 બિન ટેકનિકલ લોકપ્રિય શ્રેણી સ્નાતક ઉમેદવારોમાં જોઈએ તો મિત્રો ચીફ કોમર્શિયલ સર્ટિફિકેટ સુપરવાઇઝર અને સ્ટેશન માસ્ટરનું મિત્રો 7મા પગાર પંચ મુજબ જોઈએ તો તેનું પગાર ધોરણ રહેશે 35,400 મિત્રો। ત્યારબાદ મિત્રો ગુડ ટ્રેન મેનેજર, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ સહ ટાઈપિસ્ટ અને સિનિયર ક્લાર્ક સહ ટાઈપિસ્ટ અને સિનિયર સહ ક્લાર્ક ટાઈપિસ્ટનું મિત્રો પગાર ધોરણ રહેશે 29,200। અને ત્યારબાદ મિત્રો ટ્રાફિક આસિસ્ટન્ટનું પગાર ધોરણ રહેશે 25,500। અને મિત્રો આ તમામની જે વયમર્યાદા રહેશે તે 18 વર્ષથી 33 વર્ષ સુધીની રહેશે। અને મિત્રો અનામત ઉમેદવારોને છૂટછાટ મળવાપાત્ર રહેશે। આ તમામ જગ્યાઓ મિત્રો કુલ ટોટલ જોઈએ તો 5,800 જેટલી જગ્યાઓ ઉપર ભરતી થશે જાહેરાત ક્રમાંક 6 નંબર। ત્યારબાદ મિત્રો જોઈએ જાહેરાત ક્રમાંક 7 બિન ટેકનિકલ લોકપ્રિય પૂર્વ સ્નાતક ઉમેદવારમાં તો મિત્રો કોમર્શિયલ સર્ટિફિકેટ ક્લાર્ક તેનું પગાર ધોરણ રહેશે 21,700। ત્યારબાદ એકાઉન્ટન્ટ ક્લાર્ક સહ ટાઈપિસ્ટ તેનું પગાર ધોરણ 19,900। ત્યારબાદ જુનિયર એકાઉન્ટ સહ ટાઈપિસ્ટ તેનું પણ 19,900। અને ત્યારબાદ ટ્રેન્સ ક્લાર્કની જગ્યા તેનું પણ 19,900 પગાર ધોરણ રહેશે। ત્યારબાદ મિત્રો તેની વયમર્યાદા 18 વર્ષથી 30 વર્ષ રહેશે અને કુલ જગ્યા રહેશે 3,050। તો આ પ્રમાણે મિત્રો જાહેરાત ક્રમાંક 6 અને 7 મુજબ જગ્યાઓ રહેશે। ત્યારબાદ મિત્રો વધુ વિગતવાર જોઈએ તો મિત્રો મુદ્દોએ સલાહ આપવામાં આવે છે કે તે ઓનલાઈન અરજી કરતાં પહેલાં આધારનો ઉપયોગ કરીને પોતાની પ્રાથમિક વિગતોની ચકાસણી કરી જેથી બિન આધાર ચકાસિત અરજીઓ માટે ભરતી પ્રક્રિયા તબક્કે વિગતવાર તપાસીને થનારી અસુવિધાને વધારાના વિલંબને ટાળી શકાય। આધારનો ઉપયોગ કરીને સફળ ચકાસણી મેળવવા માટે આધારના નામ, જન્મતારીખ, 10 મુદ્રણો, 5 કિના પ્રમાણપત્રમાં ઉપલબ્ધ પૂર્ણ નામ અને જન્મ તારીખ 100% મેચ કરવામાં અપડેટ કરવામાં આવશે। આ રીતે ઓનલાઈન અરજી કરતાં પહેલાં આધારને નવીનતમ ફોટો અને નવીનતમ બાયોમેટ્રિક સાથે અપડેટ કરવાના રહેશે। આ જાહેરનામું પૂર્ણ થતાં સાંકેતિક સંપૂર્ણ વિગતો અરજદારોને ઓનલાઈન અરજી કરતાં પહેલાં વિગતવાર CGI 6 બિન ટેકનિકલ લોકપ્રિય શ્રેણી સ્નાતક અને CGI CEN નંબર 7/2025 બિન ટેકનિકલ લોકપ્રિય શ્રેણી પુરુષ સ્નાતક સારી રીતે વાંચી લેવા સલાહ આપવામાં આવે છે। અને આ જાહેરનામું ઉપરોક્ત ભરતી સંબંધમાં કોઈપણ સુધારો પછી નીચે મુજબ વધુ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। તો મિત્રો આ પ્રમાણે રહેશે। અને મિત્રો આપણી ઓફિશિયલ વેબસાઇટ જે રહેશે ઓનલાઈન અરજી કરવા માટેની ગુજરાતના ઉમેદવાર તે મિત્રો અમદાવાદની રહેશે જે મિત્રો www.rrbahmedabad.gov.in ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો। તો આ પ્રમાણે મિત્રો રેલવે ભરતી બોર્ડ દ્વારા તારીખ મિત્રો 17/10/2025ના રોજ આ નોટિસ જાહેર કરવામાં આવેલ છે। તો જે પણ ઉમેદવારો મિત્રો રસ ધરાવતા હોય તે સર્વ ઉમેદવારે નોંધ લેવી વિનંતી। અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।